નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બગવદર ગામે એક યુવાન પર તેમની પત્નીએ કર્યો હુમલો। મિલકતમાં ભાગની બાબતે બોલાચાલી થતા પત્નીએ માર માર્યો। પોરબંદરના રૂપાળીબા લેડી હોસ્પિટલમાં લિફ્ટ બનાવવાની કામગીરી અટકી। છેલ્લા ઘણા દિવસોથી કામ બંધ રહેતા દર્દીઓને મુશ્કેલી। પોરબંદરમાં 10 સ્થળો પર ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ બનશે। ગંદકીવાળી જગ્યાને સુંદર બનાવવા પાલિકાનો પ્રયાસ। માધવપુર પંથકના મંડેર ગામેથી જુગાર ઝડપાયો। 9 જેટલા શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા। સામાન્ય રીતે પતિઓ પત્ની પર હુમલો કરી માર મારતા હોવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે। ત્યારે પોરબંદરના બગવદર ગામે રહેતા એક યુવાન પર તેમની પત્નીએ લાકડી વડે હુમલો કર્યો હતો, જેમાં આ યુવાન ઈજાગ્રસ્ત બનતા સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના બગવદર ગામે રહેતા વિરમભાઈ વજસીભાઈ ખૂટી નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી તેમની સાસુના ઘરે પત્ની સાથે રહે છે। આ યુવાનના માતા પિતા પાસે મિલકતનો ભાગ લેવા માટે પત્ની સતીબેન વિરમ ખૂટીએ જણાવ્યું હતું, જેથી યુવાને તેમના માતા પિતા પાસેથી મિલકતનો ભાગ લેવા જવાની ના પાડી હતી, જેને લઈને આ યુવાન પર તેમની પત્ની સતીબેન વિરમભાઈ ખૂટીએ લાકડી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સતી વિરમ ખૂટી એક તારી મા પાસે ભાગ લઈ આવ ને કંઈક હું જૂના ઘરવાળાને વહી જાઉં તો સવારે હું ભાગ્યો કાટલો કપડીને લાકડી હુમલો કર્યો। પત્ની બગોદર નટવર રોડ પોલીસ સ્ટેશનવાળી ગલી। આ ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના આદિત્યાણા ગામે એક આધેડ પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા કાનજીભાઈ દેવરાજભાઈ રાવલ નામના આધેડ આદિત્યાણા વિસ્તારમાં સેન્ટિંગના કામમાં મજૂરી કામ માટે ગયા હતા, ત્યારે આ આધેડ પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો। આ હુમલા બાદ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના જાંબુ ગામે એક મહિલા પર એક મહિલા સહિત 3 શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલા અંગે રાણાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના જાંબુ ગામે રહેતા લીલુબેન સામત કેશવાલાનું ખેતર મંજુબેન દિનેશભાઈ પરમારના પરિવારના સભ્યોએ ભાગમાં રાખ્યું હતું। હાલ મગફળી તૈયાર થઈ જતા મંજુબેને તેમના ભાગની મગફળી વેચાણ માટે વેપારીને મગફળીનું સેમ્પલ લેવા માટે બોલાવ્યો હતો, જે સેમ્પલ લેવાની ખેતર માલિકે ના પાડી હતી। આ બાબતે બોલાચાલી થતા મંજુબેન પરમાર પર લીલુબેન સામત કેશવાલા, રાહુલ સામત કેશવાલા અને જયદીશ સામત કેશવાલાએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ રાણાવા પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રૂપાળીબા લેડી હોસ્પિટલમાં હાલ લિફ્ટ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે, જેથી આ કામગીરી માટેના લોખંડ સહિતનો સામાન સ્થળ પર જ હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। પોરબંદરના રૂપાળીબા લેડી હોસ્પિટલમાં લિફ્ટ બનાવવાની કામગીરી દિવાળી પૂર્વે શરૂ કરવામાં આવી હતી, પરંતુ દિવાળી બાદ આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે। તેમજ કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતું લોખંડના સળિયા સહિતનો સામાન જાહેરમાં મૂકી દેવામાં આવ્યો છે, જેને લઈને દર્દીઓને અહીંથી પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે, જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સરકારી ભાવસીજી હોસ્પિટલમાં આજે લાંબા સમયથી માંગણીને અનુસ્થાને જે એક લઈ જવા માટે તકલીફ પડતી હતી
એ લિફ્ટ મંજૂર થયેલ હોય પણ હાલ જે લિફ્ટનું કામ બંધ છે એને અનુસ્થાને જે એનો માલ સામાનને છે એ અમુક હલવા ચાલવામાં નડતો હોય અને તાત્કાલિક આ લિફ્ટનું કામ ચાલુ થાય તો સગર્ભા બહેનોને તકલીફ ન પડે ને ઉપર લઈ જવામાં પણ તકલીફ ન પડે. એટલે જલ્દી જો પીઆઈઓનું કંઈ કારણ હોય તો પીઆઈઓ અથવા કોન્ટ્રાક્ટરનું કંઈ ઓલું હોય તો કોન્ટ્રાક્ટરે તાત્કાલિક કામ ચાલુ કરવું જોઈએ અને આ લિફ્ટ તાત્કાલિક જો આપી દે તો આ સગર્ભા બહેનોને તકલીફ ઓછી પડે. એટલે આને આ વચ્ચે નડતો જે કાટમાળને છે ને એ પણ નડે નહીં, નહીંતર હું કોકને આમાં લાગી ભાગી પણ જાય એવી પરિસ્થિતિ છે. એટલે મારું કહેવાનું છે કે પીઆઈઓએ તાત્કાલિક આ કામ ચાલુ કરાવવું જોઈએ. છેલ્લા ઘણા દિવસોથી કામ બંધ રહેતા સમયસર કામ પૂર્ણ થશે નહીં, જેથી દર્દીઓને સુવિધામાં પણ વિલંબ થશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પૂર્વ કેબિનેટ મંત્રીના ફાર્મ હાઉસ ખાતે એક મગરનું બચ્ચું ચડી આવ્યું હતું. ત્યારે પોરબંદરથી રેસ્ક્યુની ટીમે પહોંચી મગરના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું. આદિત્યાણા ગામ નજીક આવેલ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાના ફાર્મ હાઉસ ખાતે નિર્માણ પામી રહેલા સ્વિમિંગ પુલમાં અચાનક એક મગરનું બચ્ચું ચડી આવ્યું હતું. જે અંગે જાણ કરવામાં આવતા પોરબંદરના રેસ્ક્યુઅર અશોક ગોહેલ અને પંકજ અપારનાથીએ ઘટના સ્થળ પર પહોંચી 1 ફૂટના મગરનું રેસ્ક્યુ કરી પકડી પાડ્યો હતો અને બાદમાં પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે મગરના આ બચ્ચાને સોંપી દેવાયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જ્યાં સૌથી વધુ કચરો ઠાલવવામાં આવે છે અને ગંદકી ફેલાય છે ત્યાં બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેમાં રૂપિયા 17 લાખના ખર્ચે શહેરના 10 સ્થળે ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને પાલિકા પ્રમુખ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં કેટલાક સ્થળો એવા છે કે જ્યાં લોકો કચરો ઠાલવી જાય છે અને કચરા તથા ગંદકીના ગંજ ખડકાઈ જાય છે, જેને લીધે શહેરની શોભા બગડે છે. સ્વચ્છતા જાળવવા માટે આવા સ્થળે પાલિકા દ્વારા બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેમાં પાલિકા દ્વારા રૂપિયા 17 લાખના ખર્ચે શહેરના 10 સ્થળે ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. શહેરમાં જ્યાં સૌથી વધુ કચરો જોવા મળે છે તેવા બોખીરા બસ સ્ટેશન પાછળ, ઘાસ ગોડાઉન પાસે, નસન ટેકરી ફ્લાયઓવર બ્રિજ નીચે, ખડપીટ, કેદારેશ્વર મંદિર પાછળ ચોક, પંચાટડી, કડિયા પ્લોટ, ગાયવાડી, જૂની કોર્ટ કમ્પાઉન્ડ અને પેરેડાઇઝ રોડ પર આવેલ બગીચા પાસે એમ 10 પોઈન્ટ પર બ્યુટિફિકેશન કરવામાં આવશે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ગાર્બેજ વનરેબલ પોઈન્ટ નક્કી કરેલા છે 10 જગ્યાએ. જ્યાં વધુમાં વધુ કચરો થતો હોય તેને અત્યારે હવે એ જગ્યાએ બ્યુટિફિકેશન કરી અને પેઇન્ટિંગ અથવા તો ત્યાં પેઇન્ટિંગ કરવાનું છે, બાકડા મૂકવાના છે અને બ્યુટિફિકેશન કરી અને વૃક્ષ વાવવાના છે. તો એવી રીતના ગઈકાલે અમે લોકોએ ત્યાં ખાતમુહૂર્ત કરેલું છે. ચુંડાળા વિસ્તારમાં રેલવે ફાટક પાસે કડિયા પ્લોટમાં ઇન્દ્રજીતસિંહ રાણા, જ્યોત્સનાબા તથા પપ્પુભાઈ અને અમારા ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ સિયાળ પણ હાજર રહ્યા હતા અને આ બ્યુટિફિકેશનનું કામ ચાલુ કરેલું હતું. લગભગ આશરે 17 લાખના ખર્ચે આ 10 જે વનરેબલ કચરાના પોઈન્ટ્સ છે ત્યાં આપણે બ્યુટિફિકેશન કરવાનું છે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા. આ સ્થળોએ પાલિકા દ્વારા પેઇન્ટિંગ, વૃક્ષોનું વાવેતર કરાશે અને બાકડા મૂકવામાં આવશે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જુદી જુદી 10 જગ્યાએ ગાર્બેજ વર્નેબલ પોઈન્ટનું 17 લાખના ખર્ચે કડિયા પ્લોટ વિસ્તારમાં પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ સહિતનાઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના આદિત્યાણા ગામે એક મહિલાએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ગળાફાંસો ખાઈ લેતા મહિલાનું મોત નીપજ્યું છે, ત્યારે પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે. આદિત્યાણા ગામે રામદેવ પીરના મંદિર નજીક રહેતા શીતલબેન દિનેશગીરી અપારનાથી નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા તેને રાણાવાવના સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પોલીસે બનાવની નોંધ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક રસ્તાઓ ગત ચોમાસા દરમિયાન બિસ્માર થઈ ગયા છે, ત્યારે આ રસ્તાઓના કામ મંજૂર થતાં સ્થાનિકોએ ભાજપ સરકાર અને અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા નોન પ્લાન 5 રસ્તાઓ રૂપિયા 10 કરોડ 68 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તાઓનું ટૂંક સમયમાં નવીનીકરણ થશે, જેમાં હાથિયાણી વડાળા રોડ તથા કોઝવે,
મોઢવાડા સમસુરધારથી શીશલી તરફ જતો તથા કોઝવે અને બખલ્લા જૂના ચામુંડા મંદિરથી આદિત્યાણા કાટવાણા રોડને જોડતો રસ્તો તથા પ્રોટેક્શનલ વોલ, પારાવાડા ભુવનેશ્વર અપ ટુ ડિસ્ટ્રિક્ટ લિમિટ તથા રોડ પ્રોટેક્શનલ વોલ, નટવરનગર પાટિયાથી હાથલા તરફ જતો રસ્તો તથા પ્રોટેક્શનલ વોલ, આ 5 કામ 10 કરોડ 68 લાખ રૂપિયાના ખર્ચે ટૂંક સમયમાં બનશે. આ કામ મંજૂર થવાથી ભાજપના અગ્રણી અને બખલ્લા ગામના સરપંચ અરશીભાઈ ખૂટીએ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પોરબંદર ભાજપના સ્થાનિક અગ્રણીઓનો તમામ બરડા વિસ્તારના ગ્રામજનો વતી આભાર વ્યક્ત કરેલ છે. જય માતાજી. પોરબંદર વિધાનસભા બરડા વિસ્તારની અંદર નોન પ્લાનના 5 રસ્તાઓ જેની 10 કરોડ અને 68 લાખ રૂપિયા જેટલી રકમ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર માનનીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પોરબંદરના લોકપ્રિય ધારાસભ્ય માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાપભાઈ બોખીરિયા સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની પોરબંદરની ટીમ દ્વારા આ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર બરડા પંથક વતી હું માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અર્જુનભાઈ, બાપભાઈ અને ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ રસ્તાઓના જોબ નંબર ફાળવાઈ ગયા છે. આવનારા સમયની અંદર આ રસ્તાઓનું ટેન્ડરની પ્રક્રિયા કરી અને આ કામ ચાલુ કરવામાં આવશે, જેથી બરડા પંથકમાં વસતા તમામ ખેડૂતો, ભાઈઓ, માતાઓ, બહેનોમાં ખૂબ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ટૂંક સમયમાં આ રોડ રસ્તાઓ અને પ્રોટેક્શનલ વોલ તથા કોઝવેનું નવનિર્માણ થશે ત્યારે આ પંથકના લોકોની સુવિધામાં વધારો થશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવના રેલવે સ્ટેશન ફાટક નજીક મામાદેવ સરકાર અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે. મામાદેવ સરકાર મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે અન્ન ક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં કોઈ ત્યાં જમવા પહોંચી ન શકે એમ હોય તેના માટે ઘરે ટિફિન પહોંચાડી આપશે તેમ સંચાલક લીલાભાઈએ જણાવ્યું છે. જય મોજીલી સરકાર. મારું નામ લીલાભાઈ ભીમાભાઈ ભોગેસરા, રહેવાનું રાણાવ સ્ટેશન. અમે આ મોજીલી સરકાર અન્નક્ષેત્ર આજે ચાલુ કર્યું કેમ કે મેં આમ ઘણા માણસોને જોયા તો આ બિચારા કચરા વીણવાવાળાને અમે ગરીબ માણસો છે એ પ્લાસ્ટિકનો કચરો વીણીને 50-60 રૂપિયાનું ભેગા કરે તો એનું પૂરું થાય નહીં. પછી આપણે કોરેખડાના આ બાજુ બતાવજો, કોરેખડાના પોપટભાઈ પાલાભાઈ ના સાથને સહયોગથી આપણે અન્નક્ષેત્ર ચાલુ કરેલ છે, તો બધાને સહયોગને સાથ દેવા વિનંતી. જય મોદીની સરકાર. પોરબંદર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 5418 લાભાર્થીઓએ વહાલી દીકરી યોજનાનો લાભ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવા, દીકરીઓના શિક્ષણમાં વધારો કરવા તેમજ ડ્રોપઆઉટનો રેશિયો ઘટાડવા અને બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશ્યથી વહાલી દીકરી યોજના કાર્યરત કરવામાં આવી છે. આ યોજનામાં જિલ્લાની વાત કરવામાં આવે તો તાલુકા મુજબ પોરબંદરમાં 3902, રાણાવાવમાં 900 અને કુતિયાણામાં 616 અરજદારોએ લાભ મેળવ્યો છે. આ યોજના અંતર્ગત દીકરીને પ્રથમ ધોરણમાં 4000, 9મા ધોરણમાં 6000 અને 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે 1 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે. તારીખ 2 ઓગસ્ટ 2019 કે તે પછી જન્મેલી દીકરીઓને વહાલી દીકરી યોજનાનો લાભ મળી શકે છે, જેમાં દીકરીના જન્મથી 1 વર્ષની અંદર અરજી કરવાની હોય છે. દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે. અપવાદરૂપ કિસ્સામાં બીજી, ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં 1 કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કરતાં વધુ હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. પોરબંદર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરી વિસ્તારમાં આવેલ મતદાન મથકો ખાતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કામગીરીનું જિલ્લા કલેક્ટર SD ધાનાણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર જિલ્લા કક્ષાનો યોગ સંવાદ કાર્યક્રમ અને સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં 1000થી વધારે યોગ સાધકો, યોગ પ્રેમીઓ, યોગ ટ્રેનરો અને યોગ કોચ તેમજ શહેરના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ઝોન તેમજ જિલ્લા કક્ષાના યોગ સંવાદ અને સ્નેહ મિલનના આયોજન થઈ રહ્યા છે, જેમાં પોરબંદર નગર સેવા સદન સંચાલિત મહારાજા નટવરસિંહજીના ઉદ્યાન ખીજડી પ્લોટ ખાતે પોરબંદર જિલ્લાનું સ્નેહ મિલન અને યોગ સંવાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન અને સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદીની શુભેચ્છાઓ સાથે ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠની અધ્યક્ષતામાં જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયા અને કોર કમિટી અને આયોજન સમિતિના કુશળ આયોજન સાથે થયેલ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, તેમના પત્ની હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ખારવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર પંથકના મંડેર ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં 9 જેટલા શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મંડેર ગામની ઘેડી સીમ વિસ્તારમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેમાં પોલીસે દરોડો પાડી અને કિશોર અર્શીભાઈ વાસણ, રમેશ ઉર્ફે ટીણી મોહનભાઈ વાસણ, પ્રવીણ માલદે મોકરિયા, નાથા મેરુ વાસણ, કાના સરમણભાઈ દાસા, ઝાંઝાભાઈ બગિયા, હાજા કચરાભાઈ વાસણ તથા નિલેશ ભીખા વાસણ અને શૈલેષ લક્ષ્મણભાઈ વાસણ સહિતનાઓને જુગાર રમતા ઝડપી લઈ રોકડ રૂપિયા 14,530 તથા 5 મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,14,530નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આઈટીઆઈ તાલીમ સંસ્થા રાણાવાવ ખાતે નશાબંધી વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નશાબંધીના અધિકારીઓ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક PR ગોહિલે જણાવ્યું કે દુનિયામાં ભારત યુવા દેશ તરીકે ઓળખાય છે. યુવાન અવસ્થામાં કરેલ કામ અંતર્ગત વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી થાય છે. આજે ભારત દેશ એ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને ઝડપી વિકાસ થઈ રહ્યો છે. તેમનું મુખ્ય કારણ છે યુવાનોની મહેનત. પરંતુ આજની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી બાહ્ય દેખાવ માટે વ્યસનના રવાડે ચડી રહ્યા છે. તે ખૂબ જ ગંભીર બાબત છે. ભવિષ્યમાં ખરાબ પરિણામો ના ભોગવવા પડે તે માટે આજે જ જાગવું પડશે અને વ્યસનથી દૂર રહી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યું હતું. અંતે આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતાઓને નશાબંધી ખાતા તરફથી મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વ્યસન છોડાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતો અને સમસ્યાને જિલ્લા કલેક્ટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી. આ ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના પણ આપી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બગવદર ગામે એક યુવાન પર તેમની પત્નીએ કર્યો હુમલો. મિલકતમાં ભાગની બાબતે બોલાચાલી થતા પત્નીએ માર માર્યો. પોરબંદરના રૂપાડીબા લેડી હોસ્પિટલમાં લિફ્ટ બનાવવાની કામગીરી અટકી. છેલ્લા ઘણા દિવસોથી કામ બંધ રહેતા દર્દીઓને મુશ્કેલી. પોરબંદરમાં 10 સ્થળો પર ગાર્બેજ વર્નેબલ પોઈન્ટ બનશે. ગંદકીવાળી જગ્યાને સુંદર બનાવવા પાલિકાનો પ્રયાસ. માધવપુર પંથકના મંડેર ગામેથી જુગાર ઝડપાયો. 9 જેટલા શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.